બોલીએ આપણે કઈ જવાનું? મારી માણી જોગન આવે છે ગાડી કઈ જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આગળનો જે વ્લોગ છે આપણે એન્ડ આપી દીધું, કારણ કે બહુ લોંગ વ્લોગ થઈ જાય. અને અત્યારે આપણે છીએ, અત્યારે હજુ તો ભાવનગરમાં જ છે. હવે નીકળીશું. અહીંથી જવું છે આપણે તરસિંગડા ડુંગર છે, તરસિંગડા ખોડિયાર માતાનું મંદિર છે, ત્યાં આગળ જવાનું છે. કોઈ દિવસ આપણે જ્યાં નથી, ફર્સ્ટ ટાઈમ જઉં છું. કદાચ તમે ગયા હોય તો કમેન્ટ કરી દેજો ફટાફટ વિડીયોમાં. અને બધા મિત્રો જે છે એ બધા જો આ ભાઈનો ફોન આવી ગયો, આ બધા રેડી થઈ ગયા. આ લોકોએ કપડાં ચેન્જ કરી નાખ્યા ફોટોશૂટ માટે. અને આપણને તમને ખબર છે આપણે કંઈક ફોટોશૂટનો એવું બધું શોખ છે નહીં વધારે પડતો, એટલે આ લોકોએ બધા કપડાંને ચેન્જ કરી નાખ્યું. ને નાસ્તો ને બધું થઈ ગયું. ઘરેથી નાસ્તો લઈને આવ્યા એટલે બહુ ટેન્શન જેવું હતું નહીં, એટલે નાસ્તો ને બધું થઈ ગયું. હવે પાછા આપણે નીકળ્યા બધા બે એટલે અંદર ફટાફટ. જો પાછું ખોલ્યું ના જયેશભાઈ બધા રેડી થઈ ગયા, ઘડિયાળ બડિયાળ લગાવી દીધું છે. હે અને આ જયરાજ શું ભાઈ બોલો? બસ બેઠા થાકી ગયા, ચડીને પહાડથી. ફરીને આવીને માવા બનાવી રહ્યો છું. એકચ્યુઅલીમાં એક બ્લોગ પતાવે છે, બીજો બ્લોગ બનાવવાની તૈયારીમાં છે, એટલે એડપ્ટર લઈ મેળા છે. થાય છે હા, પછી બીજો. તો ભાઈ જયરાજના બ્લોગ જોજો અને એમને પણ સપોર્ટ કરજો. અને વાગ્યા છે 9:30. કેટલા વાગે પહોંચીએ એ તો કંઈ નક્કી છે નહીં. અને પાછું એમાંય લોકેશન પર જવાનું છે, એટલે આપણે કોઈ આઈડિયા જ નથી રસ્તાનો. તો કંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો મળીએ. તો ભાઈ શીપ ચડવાનું કામ ચાલુ થઈ ગયું છે. સસુર વિડીયો બનાવવાના, વિડીયોની બધી માથા જવા દે યાર. બધું શીપ ને જો આ છે, આ બધું આ લોકોને યાર ફરવા લઈએ ને યાર, બધું કંપનીનું કામ આવું ના આવે. અમારે આના જેવો કોઈ ભાઈબંધ નહીં તો છે. કંપનીનો લોડ નહીં, ઓનલી ફરવા તો ફરો, એન્જોય કરો, મજા લો. મિત્રો છે ને, આપણે જ્યાં જવાનું હતું ને ત્યાં આગળ આપણે પહોંચી ગયા છે. જે તરસિંગડો ડુંગર દેખાશે તમને. પણ વરસાદ જે ચાલુ છે ને, એટલે આપણે ગાડીથી બહાર નહીં નીકળતા. અને અંદર આ લોકો છે ને લૂડો ચાલુ કરી દીધું. જો પ્લેટ મૂકી દીધી છે, આ લૂડોનું ચાલુ થઈ ગયું છે. લૂડો માસ્ટર હવે લૂડો રમીશું, કારણ કે બહાર વરસાદ ચાલુ છે. એટલે અહીં તમને દેખાશે. ત્યાં આગળ આપણે ઉપર જવાનું છે, પણ વરસાદ ચાલુ છે ને એટલે. અને લૂડોમાં અમારા અમિતભાઈ ડરી ગયા છે, પણ પાછા મેદાનમાં ઉતરી ગયા છે. એ બી તમને જણાવી દઉં છું. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ને, આપણે પહોંચી ગયા છે. અને વરસાદ ચાલુ હતો એટલે ત્યાં આગળ ગેટ છે ને, ત્યાં આગળ આપણે ગાડી પાર્કિંગ કરી હતી, એટલે સાઈડમાં મૂકી હતી. અને વરસાદ થોડો ઓછો થઈ ગયો છે, એટલે અહીંયા પાર્કિંગ કરી દીધી છે. અને આપણે જવાનું છે ત્યાં આગળ ઉપર. અને આ લોકો ફોટોશૂટ કરે છે અત્યારે. તો ફોટોશૂટ થયા પછી આપણે ઉપર જઈશું, માતાજીએ દર્શન કરી ફરી આપણે પાછા નીકળીશું આગળ. જો આ લોકો શૂટિંગ, ફોટો શૂટિંગ. અને અહીંયા થઈને આ રીતનો વ્યૂ દેખાય છે, જે નેક્સ્ટ લેવલ છે. અત્યારે જો જોઈ રહ્યા છો. તો હું ને જયેશભાઈ બંને આગળ ઉપર તરફ જઈએ છીએ, અને પાછળ પેલા આવે છે બધા ફોટોશૂટ કરતા કરતા. ને ઉપર જઈને તમને બતાવું કઈ રીતનું દેખાય છે, શું દેખાય. તમને એક વસ્તુ બતાવું. આ પથ્થર તમે જોઈ હશો, એ પથ્થર જુઓ ખાલી. પથ્થર છે ને, આગળથી છે ને મંદિર જેવું છે, ખબર છે? એવું છે કંઈક. ત્યાં આગળ આપણે જવાનું છે ઉપર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઉપર જઈને તમને બતાવું. પડી જાય માથા બાથા વાગે નહીં. હો તમે ઝારા કરો છો. ની હાલત કેવી થઈ પાછળ જો એમ બૂટમાંથી પાણી દદડાય. જયેશભાઈ પેલું આવ્યું જો, પેલું પથ્થર ગોઠવો. આ બાજુ છે ને પથ્થર બહુ ગોઠવાય એનો. તમને કદાચ ખબર હોય ને શેના માટે શું એવું તો કોમેન્ટ કરી દેજો, કારણ કે આપણને કંઈ ખબર છે નહીં. આગળના વિડીયોમાં તમે પણ જોયું. અને અમે એક જગ્યાએ ગોઠવીને આવ્યા.
બધાએ ગયા ને પથ્થર ગોઠવીને આવ્યા છો. આ લે એક નંબર રસ્તો છે ઊભો સીધો, લાગતું નહીં ચડાવે, અમે પગ તો દુખા જ છે. ફાઇનલી મિત્રો છે ને, ફાઇનલી ઉપર પહોંચી ગયા છે આપણે. થાકી ગયા કારણ કે બહુ ચાલવાનું હતું એટલે. અને આપણા જયેશભાઈને બધા આવી ગયા છે ઉપર આપણી જોડે. આ ભાઈ અમનું તો ફોટોનું જોયું પતતું જ નહીં. અહીંયા થઈને તમને જે લોકેશન બતાવવાનું છું ને એક નેક્સ્ટ લેવલ છે. હા જો છે ને લોકેશન ગમે ને ખાલી કમેન્ટ કરી દેજો. બાકી આપણે થાકી ગયા એમ. જે છે ને આ જ છે. પથ્થરની અંદર જે ગુફા જેવું છે કંઈક, તમને આગળ અંદર જવા દેશો તો હું તમને વિડીયો કે ફોટોમાં બતાવીશ. બાકી તમે લોકેશનનો એન્જોય કરો, જે નેક્સ્ટ લેવલ દેખાય છે અહીંયા થઈને. બાકી હજી આપણે ઉપર જવાનું કદાચ થશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો મસ્ત દર્શન થઈ ગયા છે માતાજીના, અને પાછા હવે આગળ નીકળીશું. આગળનું કંઈ પ્લાનિંગ છે નહીં, જોઈએ ગાડીમાં બેસ્યા ફરી આપણું કંઈક પ્લાનિંગ કરીએ આગળ ક્યાં જવું ક્યાં નહીં. બરાબર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને બધા પાછા ગાડીમાં બેસી ગયા છો. ને તમે જે જોયો વ્યૂ પોઈન્ટ એ બહુ જબરજસ્ત હતો. અને પાછા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ સીધા આગળ. બરાબર છે, તો ચાલો. તો મિત્રો તમે પાછળ જોઈ રહ્યા છો મસ્ત ડુંગર છે. ત્યાં આગળ અમે રસ્તામાં ગાડી ઊભી કરી દીધી કારણ કે પવન એ નેક્સ્ટ લેવલ આવે છે. એટલે બહુ મસ્ત પવન આવે છે અને અને જે વ્યૂઝ દેખાય છે બહુ જબરજસ્ત. બહુ મજા આવે, બહુ મજા આવે, બહુ જ મજા આવે. શૂટિંગ ચાલે ને શું કે મિત્ર થોડું થોપી લીધું એવું લાગે મને આજે, કારણ કે દેખાય એવું ખતરનાક. હવે યાર વાત નહીં થાય એવી. અને તમે જુઓ ખાલી આ છે ને નેક્સ્ટ લેવલ વ્યૂઝ છે, ડુંગર ને બધું. પવન બહુ જોરદાર આવે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બતાવતો રહીશું ને આગળ. તો મિત્રો ફોટોશૂટનું બધું કામ પતી ગયું છે આ બધાનું. અને જો ગાડી પાછું પેકિંગ કરાશે. અને હું ને જયેશભાઈ છે ને તો આ થોડીક જગ્યા સારી છે અહીં આગળ. આ બધું ફોટા પાડ્યા અહીં આગળ. આ જગ્યા થોડી સારી છે ને એટલે અમે શું કહેવાય ચવાનું ડુંગળીને બધું લઈને આવ્યા છે. નાસ્તો વાસ્તો કરીશું અહીં બેઠા બેઠા, પછી પાછા આગળ વધીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને પવન તો એક નેક્સ્ટ લેવલ પવન આવે, જબરજસ્ત છે ને. તો મિત્રો છે ને ગાડી આપણે રોડે પાર્ક કરી છે અને આ જગ્યાએ બધા બેઠા આ ચવાણું ને બધું નાસ્તો લઈને. જયેશભાઈ ને બધા બેઠા છે. વસ્તુ મારું ભલું બોલા. ચલો ચલો ए ससुर ये क्या है लगता चवाना है है। कुछ तो गड़बड़ है જયેશભાઈ રડી ગયા હવે ધીરે ધીરે, કારણ કે ડુંગળીએ રડાઈ દીધા પછી. भाभी ना याद हूँ અને આ બુટલેગર છે ને नेतार वालों के जो साहेब एक्चुअली આપણે કઈ જવાનું? મારી માણી જગા ના જશે ગાડી કઈ કઈ જશે દીવ, ભાઈઓ દીવ. દીવ જશે અને દીવમાં ભાઈ લોકો મોજ કરશે બરાબર. શું કેવું તારે? મોજ ખૂબ મોજ બુટલેગર ભાઈ અમારી તો જોડે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ નાસ્તો કરી લઈએ ફટાફટ, ભાઈ નીકળીએ પાછા. બુટલેગર કોણ તો મિત્રો મસ્ત નાસ્તો થઈ ગયો છે અત્યારે, અને હવે પાછા આપણે નીકળીશું ધીરે ધીરે. અને બ્લોગ થોડોક લોબો થઈ જાય છે એટલે અત્યારે બ્લોગનો આપણે એન્ડ આપીશું. અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
મળીશું આવતા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.